નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી। તો વડોદરાના સાવલીમાં પકડાયેલ એમડી ડ્રગ્સનું કનેક્શન રાજકોટ સુધી લંબાયું છે। રાજકોટ જિલ્લાના હાડવતાળા જીઆઈડીસીમાં આવેલ ફાર્મા કંપનીમાંથી રો મટીરીયલ મેળવવામાં આવ્યું હતું। 18 તારીખના રોજ એટીએસ દ્વારા રાજકોટ રૂરલ એસઓજીને જાણ કરવામાં આવી હતી। ત્યારે રાજકોટ રૂરલ એસઓજી દ્વારા રો મટીરીયલ સપ્લાય કરવામાં બાબતે ફાર્મા કંપનીના સંચાલકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા। તો 25 ઓગસ્ટે ફરી એક વખત એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી। રાજકોટ રૂરલ એસઓજીને સાથે રાખી આ તપાસ કરવામાં આવી। ત્યારે તપાસમાં શું સામે આવ્યું તે બાબતે એટીએસ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। અગાઉ કેટલી વખત રો મટીરીયલની સપ્લાય કરવામાં આવ્યું છે તે મામલે પણ પૂછપરછ કરાશે। તો સાવલી ડ્રગ્સનું કનેક્શન રાજકોટ સુધી પહોંચ્યું છે। હડમતાળા જીઆઈડીસીમાંથી રો મટીરીયલ મેળવાયું હતું તેવું અત્યારે સામે આવ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે પ્રકારની વાત કરીએ સાવલીમાંથી જે ડ્રગ્સ ઝડપાયું હતું, હવે તેના જે કનેક્શન છે તેના તાર રાજકોટ સુધી પહોંચ્યા છે, શું માહિતી છે આ વિશે? ચોક્કસથી રાજકોટ જે જિલ્લાની જે હડમતાળા ગામ છે ત્યાં જીઆઈડીસીમાંથી આ રો મટીરિયલ ઝડપાયું હોવાનું સામે આવ્યું હતું। ત્યારે જે કંપનીમાંથી આ રો મટીરિયલ ઝડપાયું હતું તેના આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ। આ જે છે ફાર્મા લિમિટેડ કંપની અહીંયાથી જે રો મટીરિયલ સપ્લાય કર્યું હોવાની એટીએસને માહિતી મળી હતી। ગઈ 18 તારીખે તપાસ કર્યા બાદ ફરી એક વખત ગઈકાલે રાત્રે એટીએસની ટીમ અહીં પહોંચી ગઈ હતી। રાજકોટ એસઓજી ટીમની પણ મદદ લેવામાં આવી હતી અને આપ જે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો આ સ્થળ ઉપર જે ગઈકાલે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। આ ઉપરાંત કંપનીના માલિક સહિત જે કંપનીમાં નોકરી કરતા અલગ અલગ કર્મચારીઓને પણ પૂછપરછ કરાઈ હતી, તેમના પણ નિવેદન નોંધાયા હતા। જોકે હજુ આ મામલે જે છે એ સત્તાવાર જે એટીએસ દ્વારા કોઈ માહિતી નથી આપવામાં આવી, પરંતુ આમાં મામલો જે છે વડોદરાનો એ રાજકોટ સુધી લંબાયો છે અને રાજકોટનો જે હડમતાળા જીઆઈડીસી છે ત્યાં પણ હાલ અત્યારે આ મામલે એટીએસ દ્વારા ગઈકાલે પણ તપાસ કરવામાં આવી હતી। જી હાર્દિક, જે પ્રકારે જે કંપનીનું નામ સામે આવ્યું છે કે કંપનીમાંથી રો મટીરીયલ છે તે મેળવાતું હતું, આ કંપનીમાં કોની કોની સંડોવણી હતી આ બધી બાબતમાં, તેવું કંઈ સામે આવ્યું છે? જોકે હજુ આ મામલે કોઈ સત્તાવાર માહિતી નથી આવી, પરંતુ જે જગ્યાએથી કંપનીમાં મટીરિયલ સામે આવ્યું હતું એ વિભાગને સીલ કરી દેવામાં આવ્યો છે। ત્યાં હાલ જે છે અત્યારે પોલીસ દ્વારા પણ ત્યાં દેખરેખ રાખવામાં આવી રહી છે અને સમગ્ર મામલે હાલ આ જે છે અન્ય યુનિટ ચાલુ છે, અન્ય યુનિટ કાર્યરત છે, પરંતુ જે શંકાસ્પદ લોકો છે તેમના પર પણ એટીએસ વોચ રાખી રહી છે। આ ઉપરાંત જે વિભાગમાંથી મળી આવ્યું છે તે સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યું છે। બિલકુલ, જે કંપનીનું નામ સામે આવ્યું છે અત્યારે આપ ત્યાં જ ઉપસ્થિત છો, કેવી જે કામગીરી છે, કાર્યવાહી છે તે કંપની ખિલાફ કરવામાં આવી છે અત્યાર સુધી? ચોક્કસથી જે ગઈ 18 તારીખે એટીએસને સૌપ્રથમ વખત અહીંયા તપાસ કરવામાં આવી હતી। એટીએસની જે ટીમ છે, હું ફરી એક વખત આ કંપનીના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ કંપની પર એટીએસ દ્વારા જે છે ગઈ 18 તારીખે તપાસ કરવામાં આવી હતી। ત્યારે જે છે અલગ અલગ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા। ત્યારબાદ ફરી એક વખત ગઈકાલે રાતના સમયે અહીંયા એટીએસની ટીમ આવી હતી, એસઓજી પોલીસનો બંદોબસ્ત પણ લેવામાં આવ્યો હતો અને કંપનીના અલગ અલગ કર્મચારીઓ જે છે શંકાસ્પદ કર્મચારીઓ એમની પૂછપરછ પણ કરવામાં આવી હતી। એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો, જે રીતના આ પાર્મેક્સ ફાર્મા લિમિટેડ કંપની છે અહીંથી રો મટીરિયલ એ વડોદરાના સાવલીમાં સપ્લાય કરતું હોવાનું એટીએસને જાણકારી મળી હતી, જેના આધારે તપાસ કરી રહી છે। હજુ પણ આ મામલે તપાસ ચાલી રહી છે, ત્યારે કહી શકાય કે હજુ એટીએસની તપાસમાં હજી મહત્વની બાબત સામે આવે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે। બિલકુલ હાર્દિક, આભાર આપનું જાણકારી આપવા બદલ। તો સાવલી ડ્રગ્સ કેસનું રાજકોટ કનેક્શન ઝડપાયું છે, તેમાં વાત કરીએ તો હડમતાળા જીઆઈડીસીમાંથી રો મટીરિયલ મેળવાયું હતું તેવી તે માહિતી મળી રહી છે। ભારતીય ટ્રાઇબલ પાર્ટી બીટીપીના મુખ્ય સંયોજક છોટુભાઈ વસાવાએ રાજકીય પાર્ટીઓને લલકાર ફેંક્યો છે। તેમણે કહ્યું છે કે આદિવાસીઓ સત્તામાં નહીં આવે એવો ફાંકો રાખતા હોય તો કાઢી નાખજો। ગુજરાતમાં તમામ સીટો પર અમે ચૂંટણી લડીશું અને જીતીશું। આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવનાર છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ગુજરાતની ચૂંટણીઓ માટે તૈયારીઓ કરી રહી છે। ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા
બીટીપી દ્વારા જે ગુજરાત રાજ્યમાં ચૂંટણી લડનારા તેમના ઉમેદવારોને લઈને ખાસ એક બેઠક કરી હતી, જેમાં ધારાસભ્ય અને મુખ્ય સંયોજક છોટુ વસાવાએ કહ્યું છે કે બીટીપી નાની પાર્ટી છે એવો હાંપો રાખવાવાળા સમજી લે કે આખા દેશની ચૂંટણીમાં બીટીપી ભાગ લેશે અને ગુજરાતમાં અંબાજીથી ઉમરગામની આદિવાસી સીટો પર નહીં તમામ બેઠકો પર ચૂંટણી લડાવી શકે છે। तो भारतीय ट्राइबल पार्टी बीटीपीના મુખ્ય સંયોજક છોટુભાઈ વસાવાએ રાજકીય પાર્ટીઓને લલકાર ફેંક્યો છે। તેમણે કહ્યું છે કે આદિવાસીઓ સત્તામાં નહીં આવે એવો ફાંકો રાખતા હોય તો કાઢી નાખજો। ગુજરાતમાં તમામ સીટો પર અમે ચૂંટણી લડીશું અને જીતીશું। આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવનાર છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ગુજરાતની ચૂંટણી માટે તૈયારી કરી રહી છે। ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી બીટીપી દ્વારા ગુજરાત રાજ્યમાં ચૂંટણી લડનારા તેમના ઉમેદવારોને લઈને બેઠક કરી હતી। આજનો તમારો જે પ્રશ્ન છે ચૂંટણી બાબતમાં, અમે તો કદાચ બીજી પાર્ટીઓ તો પાછળથી આવતી હશે, પણ છોટુભાઈ વસાવા તો 24 કલાક સમાજ માટે જ્યારે ચૂંટણી આવે ત્યારે અને બધે જ માટે અમે તૈયાર છીએ। અને આજની ખાસ મિટિંગ છોટુભાઈ વસાવા અમારા જે અધ્યક્ષ છે એમાં આમ તો નામ અમે ઘણી વખતથી બધા અમારી પાસે નામો પણ આવ્યા છે અને છતાં અમારે ચૂંટણીઓ સામે આવે છે એમાં જે કંઈ ઉમેદવારોની ચર્ચા, અમારા કાર્યકરોના સમર્થન, બીટીએસ, બીટીપી અને બીજા સામાજિક, એટલે બધાના અમારે આજે અભિપ્રાય લેવાના હતા। 27 સીટો અનામત તો છે જ। છોટુભાઈ વસાવા જે છે એ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની પ્રેસ કોન્ફરન્સ। અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની સાધારણ સભા યોજાશે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવશે, ત્યારે અમરેલી આગામી 11 સપ્ટેમ્બરના રોજ અમરેલી આવવાના છે અમિત શાહ। અમરેલીના અમર ડેરી ખાતે આ ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે। ખૂબ જ લાંબા સમય બાદ અમિત શાહ અમરેલી ખાતે આવવાના છે। તો બીજી બાજુ થોડા સમયથી ખાદ્ય તેલમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ઓઇલ ઇન્ડસ્ટ્રીને અનેક મુશ્કેલીઓ થઈ રહી છે। બાકી જે રિફંડ મળવા પાત્ર તોય અમારી પાસે વણ વપરાયેલી ઇનપુટ ક્રેડિટ જમા રહે એનું રિફંડ મળવાનું બંધ થયું છે। 18% અમે ખરીદી કરતા હોય ને 5% વેચાણ કરતા હોય તો નેચરલી બહુ જ મોટી ઇનપુટ ક્રેડિટ અમારી પાસે જમા રહે। અને જેમ અમે વેપાર મોટો કરીએ, વેપાર વધારવાની કોશિશ કરીએ, એમ આ ઇનપુટ ક્રેડિટ વધારે ને વધારે જમા થતી જાય। કોઈ રીતે વેપારમાં એ એડજસ્ટ થઈ શકે એવું નથી। આ ઇનપુટ ક્રેડિટનું રિફંડ આપવાનું બંધ કરવાનો જે સરકારે નિર્ણય કર્યો છે ઘણો અન્યાયી નિર્ણય છે, કારણ કે અમારા જે સપ્લાયર છે એણે કોઈના કોઈ સ્ટેજે તો આ બધી કોમોડિટી ઉપર ટેક્સ સરકારમાં જમા કરાવેલો છે, એટલે સરકારને કોઈ નુકસાન નથી। જે સરકાર પાસે ટેક્સ આવ્યો છે એમાંથી જ અમને રિફંડ આપવાનું છે। એટલે ખરેખર આ નિર્ણય કુદરતી સિદ્ધાંત જુઓ તો એના પણ વિરોધની વસ્તુ છે ને આ બંધ કરવાથી અમારે બહુ મોટું નુકસાન સહન કરવાનો વારો આવે। અમારે ચોપડે ભલે નુકસાન ના આવે, અમારી પાસે કે ભાઈ આટલા કરોડની ઇનપુટ ક્રેડિટ અમારી પાસે જમા છે અમે અમારા સર્વાઈ બનાવી શકીએ, પણ અમારી આ જમા રકમ અમે ક્યાંય યુઝ કરી શકતા નથી। આને કારણે જાતે દિવસે એ સમય આવશે કે અમારું ટોટલ જે વર્કિંગ કેપિટલ છે એ કદાચ ઇનપુટ ક્રેડિટના રૂપે જમા થઈ જાય ને અમારી પાસે વેપાર કરવા માટે ફંડ ન રહે એ પરિસ્થિતિ આવી જાય છે। ત્યારે અમારી પાસે એક જ રસ્તો રહે છે કે કાં અમે બીજા ધંધામાં ડાયવર્ટ થતા જઈએ ને એવી રીતે કરીએ કે ખોટા બિલિંગ કરીએ કે એ રસ્તો કરવાનો। હાલમાં જે તેલનો ડબ્બો 3000 પહોંચ્યો છે, આ કારણ છે કે ખરેખર માલની ઓછી આવક, મગફળીની ઓછું ઉત્પાદન, આ એક વન ઓફ ધ રીઝન છે। કારણ કે આ સ્ટેપ કરવાથી જે અમારે પ્રધાનમંત્રીને કહેવાનું થાય છે તમે આડકતરી રીતે તેલમાં જીએસટીનો દર વધારી લીધો છે। આમ ચોપડે તમે એમ કહો કે જીએસટી પર 5% દર છે તેલ ઉપર, પણ આજે 13%ની ઇનપુટ ક્રેડિટનો અમને લોસ જાય છે। ક્યાંય ને ક્યાંય તો અમારે અમારા એક્સપેન્સમાં ઉમેરો કરવો જ પડશે। આડકતરી રીતે 18% જીએસટીનો દર થઈ ગયો છે ને એ મોંઘવારીનો માર થોડોક આમ જનતાએ પણ સહન કરવો પડશે। બાકી અત્યારે જે સિંગતેલનો ભાવ છે એ જેન્યુઇન અછતને કારણે છે। તો તમે તો બધી વસ્તુ કવર કરતા હો છો મીડિયા પર્સન, તમને તો ખ્યાલ છે કે જે મગફળીના મેઇન સેન્ટર ગણાય રાજકોટ અને ગોંડલ એપીએમસી, એમાં મગફળીની આવક સાવ ઝીરો જેવી છે। 1000-1500 જ્યાં
લાખ ગુણીની આવકો થતી, 25-50 ગુણીની આવક થતી, 1000-2000 ગુણીની આવક થાય, એ ખરેખર શોર્ટેજ બતાવે છે. અને આ 3000નો ડબ્બો થયો છે એ એક ટેમ્પરરી ફિનોમિનન છે. અત્યારે કોઈને ઘરમાં તેલ ખૂટ્યું ને 3000નો ડબ્બો લેવો પણ પડે, પણ આ 3000નો ડબ્બો ખરીદશે તો એના કુટુંબને આ તેલનો ડબ્બો મિનિમમ 2 મહિના ચાલવાનો છે, કે એનાથી કોઈને ઇરિટ્રેબલ લોસ થાય એવું નથી. ને કોઈ મિલવાળો પણ આ 3000 ડબ્બા. તો એ વાત કરીએ જે પ્રકારે તહેવારો નજીક આવતા જ તેલના ભાવ વધ્યા છે. સિંગતેલ ડબ્બાના ભાવે રેકોર્ડ તોડ્યો છે. ત્યાં સુધી સૌથી ઊંચા ભાવ પર પહોંચ્યો છે તેલનો ડબ્બો. સિંગતેલના ડબ્બાના ભાવ 3000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. એક દિવસમાં 70 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે. 15 દિવસમાં સિંગતેલના ભાવમાં લગભગ 180 રૂપિયાનો વધારો નોંધાયો છે. તો સિંગતેલના ડબ્બાનો ભાવ 3000 રૂપિયા સુધી પહોંચી રહ્યો છે. સતત એક જ દિવસમાં લગભગ 70 રૂપિયા જેટલો ભાવ વધારો નોંધાયો છે, ત્યારે 3000 સુધી તેના ભાવ પહોંચી ગયા છે. સિંગતેલના ડબ્બાના ભાવે હવે રેકોર્ડ તોડ્યો હોય તેમ કહી શકાય. સૌથી ઊંચા ભાવ પર આ વખતે સિંગતેલના ડબ્બાનો ભાવ પહોંચી ચૂક્યો છે. તહેવારો એક તરફ નજીક આવી રહ્યા છે અને આ તરફ ખાદ્ય તેલના જે ભાવ છે તે પણ વધતા જઈ રહ્યા છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 70 રૂપિયા જેટલો ભાવ વધારો ઝીંકાયો છે. રાજ્યભરમાં ગુજરાત કોંગ્રેસે મોંઘવારી અને બેરોજગારી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. તાપીના વ્યારા ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કરાયું. મોંઘવારી અને બેરોજગારી મુદ્દે વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના અનેક કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. વ્યારાના જૂના બસ સ્ટેન્ડથી મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી કોંગ્રેસ દ્વારા ગેસનો સિલિન્ડર અને તેલનો ડબ્બો ઊંચકી મોંઘવારી મુદ્દે રેલી યોજી. આ રેલી બાદ ગાંધીજીની પ્રતિમા પાસે ડોક્ટર તુષાર ચૌધરી સહિતના કોંગી આગેવાનો પ્રત્યેક ધારણા પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. એના ભાગરૂપે આજે તાપી જિલ્લામાં પણ અમારા નવનિયુક્ત પ્રભારી કિશનભાઈ પટેલ, માજી સાંસદ વલસાડની હાજરીમાં આ કાર્યક્રમ અમે યોજી રહ્યા છે. પેટ્રોલનો ભાવ 66 રૂપિયા લીટર હતો, જે આજે 100 રૂપિયા પહોંચી ગયો છે. ડીઝલનો ભાવ 55 રૂપિયા 49 પૈસા હતો, જે આજે 92-93 રૂપિયા પહોંચી ગયો. તો જે પ્રકારે વાત કરીએ તેલના ડબ્બાના 70 રૂપિયા જેટલો ભાવ વધારો ઝીંકાયો છે. એક જ દિવસમાં 70 રૂપિયા જેટલો ભાવ વધારો ઝીંકાયો છે. સતત તેલના ડબ્બાના ભાવ છે તે વધતા જોવા મળી રહ્યા છે. તહેવારો નજીક આવતા જ તેલના ભાવ વધ્યા છે. વધુ વિગત મેળવીશું સંવાદદાતા દીપિકા પાસેથી. દીપિકા, જે પ્રકારે વાત કરીએ, એક તરફ તહેવારો નજીક આવી રહ્યા છે અને બીજી તરફ જે ખાદ્ય તેલના ભાવ છે તેમાં વધારો થઈ રહ્યો છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે તેમ કહી શકાય, કારણ કે તહેવારો તો નજીક આવી જ રહ્યા છે અને બીજી તરફ તેલના ડબ્બાનો ભાવ વધ્યો, એ પણ ડાયરેક્ટ 70 રૂપિયાનો વધારો થયો છે. બિલકુલ 70 રૂપિયાનો વધારો ને એમાં પણ ઓગસ્ટ મહિનામાં, જ્યારે શરૂઆત કહેવાય કે ઓગસ્ટ મહિનામાં ખાસ કરીને તહેવારોની સિઝન આવે છે. રક્ષાબંધનથી શરૂઆત થાય અને ગણેશ ચતુર્થી, નવરાત્રી, આ તમામ તહેવારો શરૂ થઈ જાય છે. પરંતુ મહિલાઓને ઓગસ્ટ મહિનાથી જ્યારે મોંઘવારીનો માર સહન કરવો પડે ત્યારે ઘરનું બજેટ છે તે ખોરવાઈ જતું હોય છે. મારી પાછળ આ મહિલાઓ જોઈ રહ્યા છો નિકોલ વિસ્તારમાં શ્યામ વાટિકા સોસાયટીમાં અત્યારે અમે આવ્યા છીએ. હાથમાં ડબ્બો અને આપ જોઈ રહ્યા છો કે શાકભાજી લઈને તે ઉભા છે, કારણ કે તેમનો વિરોધ છે અને જે પ્રકારે મોંઘવારીનો માર છે તે દરેકને સતાવી રહ્યો છે. ત્યારે આ મહિલાઓ પણ મોંઘવારીના માર વચ્ચે હવે સરકારને કહી રહી છે કે આખરે આ ભાવ વધારો કેમ અને શા માટે આ ભાવ વધારો છે તે તેમના ઘરનું બજેટ છે તેને ખોરવી નાખે છે. મારી સાથે ઘણી બધી મહિલાઓ છે, તેમના શબ્દોમાં પણ આ વાત જાણવાનો પ્રયત્ન કરીશું. બેન, ખાસ કરીને ઘરનું બજેટ, તમારા ઘરના કેટલા લોકો હશે, ઘરનું બજેટ કેવી રીતે ખોરવાઈ જાય છે આ પ્રકારનો ભાવ વધારો થાય ત્યારે? ઘરનું બજેટ આ બધું મોંઘવારી ઓછી થાય તો અમારે 15,000 પગારમાં અમારે ખાવું શું, છોકરાનું ફી ભરવી કે ખાવું, નાના છોકરા આ બચ્ચાને દૂધ પીવડાવવું કેવી રીતે, અમારે ખાવા તો જોઈએ, નાના બાળકોને ભણાવવા, ફી ભરવી કેવી રીતે, અમારે ઘર તો ચલાવવું જોઈએ 15,000માં.
તેલનો ડબ્બો ખાલી થઈ ગયો છે, નવો લાવવાનો છે કે પછી હજુ રાહ જોશો કે ઓછા થાય ત્યારે? નવો તો લાવવાનો બેન, પણ કેમ લાવો? અમારે છોકરાને ભણાવવા, અમારે આ છોકરાઓની ફી ભરવી, શું કરવું? અમારે ગઈઢિયા હોય, હાજા માંદા હોય, એ બીમાર હોય, દવા કરવી, એને દૂધ ખવડાવવું કે શું કરવું? અમારે બધું કરવાનું જ છે, તેલે લાવવાનું, પણ ક્યાંથી લાવવું બેન? શું કરવું? ઘટશે ની રાહ જોશો? ભાવની વાટ જોઈશી, પણ હવે ઘટે તો ઠીક છે, નકર તો કઈ કરવું પડશે. શું કરશું? અમે વ્યાજથી લાવીને કરવી છીએ બેન, શું કરવું? વ્યાજ ભરવું કે ઘરનું ખાવું? એવું તમે શું કહો છો? કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે, મોંઘવારીના માર વચ્ચે હેરાન થાવ છો, અને કેવી રીતે આ હેરાનગતિમાં આપ શું વિચારો છો? કેવી રીતે હવે શું થવું જોઈએ? સરકારે શું વિચારવું જોઈએ? ના મારી બેન આ પ્રકારે આમ જોઈ રહ્યા છો કે અહીં તમામ લોકો છે, તમામ મહિલાઓ કે જેઓ ખાસ કરીને મહિલાઓ છે કે જેઓ એકત્ર થયેલી છે. મારી સાથે તમે શું કહેશો આ પ્રકારની પરિસ્થિતિ? અમે કહેવા એ માંગીએ છીએ કે અત્યારે હરેક ઘરમાં હરેક બાળકો સાથે મજૂરી સૌ કરે છે, ત્યારે પોતાનું ઘર ચાલે છે. પહેલા જેન્ટ્સ એકલા કમાઈને પોતાનું ઘર ચલાવી શકતા હતા, અત્યારે નાના બાળકો સાથે અમારે કામ કરવું પડે છે, અને એને બી પરાણે અમારે કામ કરાવવું પડે છે કે તમે બી થોડું અમારી સાથે કામ કરો, ત્યારે એની અમે ફી બી ભરી શકીએ છીએ, એ લોકોનું ખાવા પીવાનું. જેવું કે બાળકોને અમે જેવા સાચવી શકીએ એવા સાચવી નથી શકતા. મોંઘવારી એટલી નડે છે અમને. તમને કેવી રીતે મોંઘવારી નડે છે બેન, અને કેટલા વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે? કારણ કે ઘણા સમયથી જ્યારે મોંઘવારીનો માર ધીમે ધીમે વધી રહ્યો છે, આવક ઘરની વધી છે. હવે તો આ કોરોના પછી તો એવું થાય છે કે જો સરકાર બદલાય અને અથવા તો મોંઘવારી છે મોંઘવારી ઘટે અને સસ્તું થાય. કારણ કે અમારે ઘરમાં પરિસ્થિતિ એટલી વીક છે કે બાળકોને ભણાવવાની અમારે બહુ તકલીફ પડે છે. અને બીજું શું છે, અત્યારે તેલના ડબ્બા, અમારે તો તેલ ખાવું કે પાણી પીવું એટલા વિચાર અમે કરીએ છીએ કે હવે પાણીમાં શાક વઘારીએ કે તેલમાં વઘારીએ, આ ભાવ ક્યાં સુધી પહોંચશે અને અમારે શું કરવું હવે? ખાદ્યતેલના જે વધતા જતા ભાવ છે તેને લઈને ખાસ કરીને ગુજરાત એડિબલ ઓઇલ એન્ડ સીડ્સ એસોસિએશને પણ પત્ર લખ્યો છે સરકારને, અને ખાસ કરીને આ પત્ર અંતર્ગત અહીં જે મહિલાઓ છે તે મહિલાઓ પણ હવે વિચાર કરી રહી છે કે પત્ર લખીને વાતચીત કરે ભલે, પરંતુ અત્યારની જે ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ છે પ્રીતિ, તેને કારણે અહીં મહિલાઓ છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે, કારણ કે મોંઘવારીનો માર છે સતત દરેક વસ્તુમાં વધી રહ્યો છે, અને તેને કારણે મહિલાઓનું બજેટ છે તે ખોરવાઈ ગયું છે. બિલકુલ દીપિકા, આભાર આપનું જોડાવા બદલ. તો જે પ્રકારે એક દિવસમાં 70 જેટલા રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છો, સિંગતેલ ડબ્બાના ભાવે રેકોર્ડ તોડ્યો છે. તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સુરત જિલ્લા ભાજપના નવા મધ્યસ્થ કાર્યાલય કમલમનું ભૂમિપૂજન કરાયું, જેમાં CR પાટીલ સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય કમલમના નવા તૈયાર થનાર બિલ્ડિંગનું ભૂમિપૂજન કરાયું. બારડોલીના મીંઢોળા નદીના કિનારે 2 માળનું બિલ્ડિંગ તૈયાર થશે. 24,000 સ્ક્વેર ફૂટમાં નિર્માણ થનાર કાર્યાલયમાં 439 સીટ ધરાવતું ઓડિટોરિયમ, તમામ પ્રમુખ મહામંત્રીઓ, IT સેલના તેમજ તમામ મોરચાઓની અલગ અલગ ઓફિસો બનાવવામાં આવશે. ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, મંત્રી મુકેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ, ધારાસભ્યો સહિત આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યાલયના ભૂમિપૂજન બાદ બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે પેજ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઈ. સાથે જ પેજ સમિતિના સભ્યોને CR પાટીલ દ્વારા કાર્ડ વિતરણ કરાયા. આ પ્રસંગે 1980 થી અત્યાર સુધીના માજી સુરત જિલ્લા ભાજપ પ્રમુખોનું સન્માન પણ કરાયું. મની કંટ્રોલ પર ઓગસ્ટે નાણાકીય સ્વતંત્રતાનો મહિનો છે. અમારી ફાઇનાન્શિયલ ફ્રીડમ ઓફર હેઠળ તમે અમારી પાર્ટનર બ્રાન્ડ તરફથી ₹1500ની આકર્ષક ઓફરોનો દાવો કરીને વિનામૂલ્યે મની કંટ્રોલ પ્રો સબસ્ક્રિપ્શન મેળવી શકો છો. હવે ફક્ત મની કંટ્રોલ એપ્લિકેશન અથવા વેબસાઇટ પર જ લાભ મેળવો. મની કંટ્રોલ પ્રોની ફાઇનાન્શિયલ ફ્રીડમ ઓફરનો આ સમય છે. મની કંટ્રોલ પ્રો દરરોજ માત્ર ₹1 મેળવો અને અમારી ભાગીદાર બ્રાન્ડ તરફથી ₹1500ના મૂલ્યના વાઉચર્સ મેળવો. આ ઓફરનો હમણાં દાવો કરો ફક્ત મની કંટ્રોલ એપ્લિકેશન અથવા વેબસાઇટ પર. તો ફરીથી સમય આવી ગયો છે મની કંટ્રોલ પ્રોની ફાઇનાન્શિયલ ફ્રીડમ ઓફરનો, કે જે વધારાના લાભ સાથે ફરી આવી ગઈ છે. અમારી ભાગીદાર બ્રાન્ડ તરફથી ₹1500ની આકર્ષક ઓફરોનો દાવો કરીને નેટ ઝીરો કોસ્ટ પર મની કંટ્રોલ પ્રો સબસ્ક્રિપ્શન મેળવો. હવે ફક્ત મની કંટ્રોલ એપ્લિકેશન અથવા વેબસાઇટ પર જ લાભ મેળવો.
તો અત્યારના સમાચારોમાં ફક્ત આટલું જ, અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.